નમસ્કાર મિત્રો, તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે તારીખ 26ના 5 વાગ્યાથી લઈને આગળના સમયમાં વરસાદ કઈ કઈ જગ્યાએ પડવાનો છે, કઈ કઈ જગ્યાએ વાવાઝોડાની અસર રહેવાની છે, કઈ કઈ જગ્યાએ વધારે વરસાદ આવવાનો છે અને કઈ કઈ જગ્યાએ ગુજરાતમાં આપણે જોઈએ વિડીયોમાં। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો। ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ કરી દઈએ જલ્દીથી। તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે સુરતથી સ્ટાર્ટ કરવાના છે કે સુરતના કયા કયા એરિયામાં વરસાદના આપણે બધા જ વિસ્તાર કવર કરી લેવાના છે। સુરતથી આપણે સ્ટાર્ટ કરી દઈએ પહેલાં તો સુરતમાં જોઈ લઈએ કયા કયા એરિયામાં વરસાદની સંભાવના છે। જે કલર ડોટ જોવા મળે છે ત્યાં વરસાદની સંભાવના રહેલી છે। તેમાં બારડોલી, વ્યારા, નવાપુર, સુરત, વાંકાલ, ઉમરાવદર, કોસંબા જેવા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તેમ આગળ આપણે જોઈએ તો કયા કયા વિસ્તારમાં વરસાદ રહેવાનો છે। તો આગળ આ બાજુ આપણે જોઈએ તો વાંકાનેર વાળો એરિયો આપણે કવર કરી લીધો છે। તો હવે આપણે આગળ અહીંયા કાપુર, ડેડિયાપાડા, તાલોડા, કોસંબા જેવા વિસ્તારમાં વરસાદ રહેવાનો છે। કલર એકવાર ચેન્જ કરી લઈએ એટલે વ્યવસ્થિત બતાવી તમને। આપણે હવે આગળ વધીએ તો જે આ એરિયો છે તેમાં વધારે વરસાદની સંભાવના રહેલી છે। જે આપણે એમાં ઝૂમ કરીએ તો અહીંયા બે જે તાલુકા છે તેમાં વરસાદ રહેવાનો છે, તાંકુલા અને તિલકાવાડા। એની સાથે આમાં પણ વરસાદમાં રાજપીપળામાં પણ વરસાદની સંભાવના રહે છે, જ્યારે આ બે એરિયામાં વધારે વરસાદની સંભાવના રહેલી છે। હવામાનના જણાવ્યા પ્રમાણે હવામાનનો મેપનો ચાર્ટ છે તે પ્રમાણે આપણે માહિતી આપી રહ્યા છીએ। તે ઉપરાંત વધારે વરસાદની મિત્રો આપણે દેશમાં વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો આટલા એરિયામાં વધારે વરસાદની સંભાવના છે અને આ બંગાળની ખાડીમાં એક સાયક્લોન પણ આપણને જોવા અહીંયા મળી રહે છે। જો મિત્રો પવન વધારે ભેગા થઈ રહ્યા છે અને આ બાજુ આ નાગપુરવાળા એરિયામાં અલ્હાબાદ એમ વધારે વરસાદનું સંભાવના છે અને લો પ્રેશરથી આપણે અહીંયા ગુજરાત પર સીધી અસર કરી શકે છે। તો આવી રીતના છે। હવે આગળ આપણા ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ સાઈડ એરિયામાં વધારે વરસાદની સંભાવના રહેલી છે। આમાં મિત્રો આપણે કયા કયા તાલુકાને લઈ શકીએ છીએ તે આપણે નીચેથી શરૂઆત કરી દઈએ તો આમાં બધી આપણે જોઈ લઈએ। તો આ એરિયામાં આપણે તાલુકા લઈએ છીએ ચાંપુનર, પછી ગોધરા, પીપલોડ, ડાકોર। પછી આગળ વધીએ તો ઉપરના ગામો છે, એમાં આગળના ગામો આવે છે બાલાસિનોર, કાપડા દીવાર, બાયાદ, લુણાવાડા, માલપુર, મોડાસા, મુના, ગાંધીનગર જેવા મિત્રો આટલા એરિયામાં આ વરસાદની સંભાવના છે, જે આ મોસમ વિભાગનો ચાર્ટ દ્વારા આપણે દર્શાવી રહ્યા છીએ। આમાં લો પ્રેશર સાથે વરસાદ ઝાપટા પડવાની સંભાવના રહેલી છે, જ્યારે ભાવનગર સાઈડ એરિયામાં ત્યારે આજમાં વરસાદના હળવાશ જોવા મળી છે। આજમાં અમુક ઝાપટા આવી રહ્યા હતા, જે અગાઉના દિવસોમાં સતત વરસાદ ચાલી રહ્યો હતો આટલા વિસ્તારમાં, ત્યાં આજે આ વરસાદની અસર થોડી ઓછી જોવા મળી રહી છે। તો આગળ આપણે વધીએ તો આપણું આગલો તાલુકો છે અથવા ગામ આવે છે તે મોડાસા, હિંમતનગરપુર, પાટીજા, મુસા, મહેસાણા, મહેન્દ્રા જેટલા વિસ્તારમાં ઇન્દાર, વડનગર જેવા એરિયામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આગળ વધીએ તો આપણા સિદ્ધપુર, પાલનપુર જેવા એરિયામાં પવન સાથે વરસાદની સંભાવના રહેલી છે। તો આટલા એરિયા હતા એમાં વરસાદની સંભાવના રહેલી છે। બાકી જામનગર સાઈડ એરિયામાં થોડી સંભાવના રહેલી છે। રાજકોટ છે, કાળવડ છે, ભાવડ, પોરબંદર જેવા એરિયામાં, જૂનાગઢમાં સંભાવના છે અને અહીંયા નીચે વેરાવળ સાઈડ થોડી સંભાવના રહેલી છે। તળાજા, તીમલી, તાલાલા છે, તળાજા નથી, સાસણ ગીર,
માલિયાના જેવા વિસ્તારોમાં સંભાવના રહેલી છે. થોડા વરસાદની ઝાપટા જરા પડી શકે છે. આગળ આપણે જોઈએ તો પવનની દિશામાં કેવી રીતના રહેવાનું છે. વાવાઝોડું આપણે જોઈ લઈએ ગુજરાત સાઈડ આવવાનું છે કે નહીં. તો ગુજરાત સાઈડ અત્યારે તો હાલમાં કોઈ વાવાઝોડું આપણને દેખાઈ રહ્યું નથી. હવે આપણે જોઈ લઈએ કે આગળના દિવસોમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આપણે અહીંથી ચલાવી દીધું છે. આગળ જોઈએ તેમ હાલમાં 27 તારીખમાં તો કોઈ અહીંયા અસર દેખાતી નથી. આપણો વરસાદ અહીંયા જો મિત્રો ફૂલ પડી રહ્યો છે. જ્યાં રેડ એલર્ટ આપેલું છે અહીંયા ઇન્દોર, ભોપાલમાં, ચીકુ, અમદાવાદ તરફ સતત આવી રહ્યું છે. 28 તારીખમાં આપણે અમદાવાદમાં જોરદાર વરસાદ પડવાની સંભાવના છે. ભાવનગર સહિતના 27-28 તાલુકામાં મિત્રો જોરદાર વરસાદ પડવાની સંભાવના છે 28 તારીખમાં. તેના વિશે થોડી વાત કરી લઈએ આપણે મિત્રો. 28 તારીખમાં હવામાનના જણાવ્યા પ્રમાણે આટલા આખા ગુજરાતમાં ફૂલ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. અત્યારે હાલમાં થોડા ઝાપટા અને વરસાદ આવી શકે છે. તો 28 તારીખમાં વિડીયો આપણી ચેનલ પર આવી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો મિત્રો. અને હવામાન જણાવ્યા પ્રમાણે અલગ અલગ જગ્યાએ આપણે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ઝાપટા જરા પડી શકે છે. તો આવો હતો આજનો વિડીયો. તો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જણાવજો. સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન દબાવી દેજો. તો ચાલો મળીએ મિત્રો બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.